નમસ્કાર, સમાચારો સાથે હું છું અન્વી। વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે તો કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની સુરક્ષામાં મોટી ચૂક સામે આવી। કાર્યક્રમ દરમિયાન એક અજાણ્યો વ્યક્તિ મુખ્યમંત્રીની ખુરશી તરફ દોડ્યો હતો, પરંતુ સમયસર મુખ્યમંત્રીના સુરક્ષાકર્મીઓએ તેને પકડી લીધો હતો। સુરક્ષાકર્મીઓએ વ્યક્તિને પકડીને પોલીસને સોંપ્યો હતો। હાલ પોલીસે યુવકને કસ્ટડીમાં લીધો છે અને યુવકની પૂછપરછ હાથ ધરવામાં આવી। મુખ્યમંત્રીના કાર્યક્રમમાં વ્યક્તિ અચાનક દોડીને આવ્યો ત્યારે પહેલા તો ત્યાં હાજર લોકો સમજી ન શક્યા કે આ શું થઈ રહ્યું છે, પરંતુ સુરક્ષાકર્મીઓએ તેને રોક્યો ત્યારે એકાએક લોકો ચોંકી ગયા હતા। આ ઘટના બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। હજુ સુધી યુવકની હરકત પાછળનું કારણ જાણી શકાયું નથી। કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની સુરક્ષામાં મોટી ચૂક કહી શકાય। એક અજાણ્યો વ્યક્તિ મુખ્યમંત્રી તરફ દોડ્યો હતો। આસપાસના લોકો સમજી શક્યા ન હતા કે આ શું થઈ રહ્યું છે। તુરંત જ પોલીસ દ્વારા યુવકને ઝડપી પાડવામાં આવ્યો છે અને હાલ તો પોલીસે યુવકને કસ્ટડીમાં લીધો। યુવકની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। મુખ્યમંત્રીનો કાર્યક્રમ હતો અને વ્યક્તિ અચાનક દોડીને આવ્યો ત્યારે ત્યાં હાજર લોકો પણ ચોંકી ઉઠ્યા હતા। સુરક્ષાકર્મીઓ તેમને રોકવામાં આવ્યો અને અચાનક લોકો ચોંકી ગયા। આ ઘટના બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। હાલ તો આ યુવકની હરકત પાછળનું કારણ જાણવાની કોશિશ સુરક્ષાકર્મીઓ દ્વારા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। સુરક્ષાકર્મીઓ દ્વારા યુવકને ઝડપી લેવામાં આવ્યો હતો અને પોલીસને સોંપવામાં આવ્યો છે। પોલીસ દ્વારા યુવકની પૂછપરછ કરી લેવામાં આવી છે, પરંતુ આ સિદ્ધારમૈયાની સુરક્ષામાં એક મોટી ચૂક કહી શકાય। કાર્યક્રમ ચાલુ હતો તે દરમિયાન અજાણ્યો યુવક મુખ્યમંત્રી તરફ ધસી આવ્યો હતો।